ગુજરાતી જનરલ નોલેજ. પ્રશ્ન 1. ભારતમાં પ્રથમ કોલસાની ખાણ ક્યાં મળી આવી હતી? જવાબ રાણીગંજમાં, પશ્ચિમ બંગાળમાં. પ્રશ્ન 2. સૌથી મોટી ગુફા કઈ છે? જવાબ ઇલોરાની ગુફા. પ્રશ્ન 3. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પ્રશ્ન 4. એડવોકેટ જનરલ રાજીનામું કોને આપે છે? જવાબ રાજ્યપાલને. પ્રશ્ન 5. એડવોકેટ જનરલનો કાર્યકાળ કેટલો હોય છે? જવાબ રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધીનો. પ્રશ્ન 6. સંસદનું ઉપલું ગૃહ કયું છે? જવાબ રાજ્યસભા. પ્રશ્ન 7. સંસદનું નીચલું ગૃહ કયું છે? જવાબ લોકસભા. પ્રશ્ન 8. ઝાલાવાડ હાલમાં કયા નામે ઓળખાય છે? જવાબ સુરેન્દ્રનગર. પ્રશ્ન 9. ખેટક હાલમાં કયા નામે ઓળખાય છે? જવાબ ખેડ. પ્રશ્ન 10. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત કયું છે? જવાબ ગોરખનાથ. જૂનાગઢમાં આવેલું છે, 1117 મીટરની ઊંચાઈ. પ્રશ્ન 11. ગુજરાતમાં સૌથી મોટું નાટ્યગૃહ કયું છે? જવાબ હેમુ ગઢવી, રાજકોટમાં સ્થિત છે. પ્રશ્ન 12. ગુજરાતમાં સૌથી મોટો પક્ષીઘર કયું છે? જવાબ ઇન્દ્રોડા પાર્ક. પ્રશ્ન 13. ક્રિકેટનો જાદુગર આ ઉપનામ કોને આપવામાં આવ્યું છે? જવાબ જામરણજીત સિંહ. પ્રશ્ન 14. ગુજરાતનો સૌથી મોટો પુલ કયો છે? જવાબ ગોલ્ડન બ્રિજ, ભરૂચમાં આવેલો છે. પ્રશ્ન 15. સૌથી વધુ કોલસાની ખાણો કયા રાજ્યમાં આવેલી છે? જવાબ ઝારખંડ. પ્રશ્ન 16. સૌથી વધુ મીઠું પકવનાર રાજ્ય કયું છે? જવાબ ગુજરાત. પ્રશ્ન 17. બળવંતરાય ઠાકોરનું વખણાતું સાહિત્ય કયું છે? જવાબ સોનેટ. પ્રશ્ન 18. અખાનું વખણાતું સાહિત્ય કયું છે? જવાબ છાપા. પ્રશ્ન 19. હીરાનું વખણાતું સાહિત્ય કયું છે? જવાબ કાફી. પ્રશ્ન 20. હાલાર હાલમાં કયા નામે ઓળખાય છે? જવાબ દેવભૂમિ દ્વારકા. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી